રાજ્યના પ્રવાસન કમિશનરનો બેરોજગારોને અન્યાય કરતો નિર્ણય. પ્રવાસન વિભાગનો વિકાસ હવે નિવૃત્ત અધિકારીઓ કરશે. શિક્ષિત બેરોજગાર યુવાઓના બદલે નિવૃત્ત અધિકારીની ભરતી કરવામાં આવશે. નિવૃત્ત અધિકારીઓને પ્રવાસન કમિશનર ચૂકવશે પગાર. પ્રવાસન વિભાગની 25 જગ્યા માટે નિવૃત્ત અધિકારી પાસે મંગાવાઈ અરજી. અધિક કલેક્ટરથી લઈ પાલિકાના નિવૃત્ત ચીફ ઓફિસર કરી શકશે અરજી. પ્રવાસન નાયબ કમિશનરની 4 જગ્યા માટે અપાઈ જાહેરાત. પ્રવાસન સહાયક કમિશનરની 8 અને સિવિલ ઇજનેરની 5 જગ્યા માટે જાહેરાત. જિલ્લા પ્રવાસન વિકાસ અધિકારીની 8 જગ્યા માટે મંગાવાઈ અરજી. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ. હિરેન, એક બાજુ શિક્ષિતો બેરોજગાર બેઠા છે અને એ બીજી બાજુ આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે, એનાથી શું અસર થશે અને બીજી વસ્તુ કે આ નિર્ણય કયા આધાર પર લેવામાં આવ્યો એ પણ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. આપની વાત બિલકુલ સાચી છે કે કેવી રીતે આ નિર્ણય લીધો એ સમજાતું નથી, કારણ કે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર શિક્ષિત બેરોજગારો ઘણા જ છે કે જેમને નોકરીની જરૂર છે. સરકારી નોકરી માટે અવારનવાર તેઓ વિવિધ પ્રકારની પરીક્ષાઓ પણ આપતા હોય છે. બીજી તરફ જે આ જાહેરાતની અંદર નજર કરીએ તો અધિક કલેક્ટરથી લઈ અને નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે જે લોકો નિવૃત્ત થયા છે તેમની પાસેથી અરજી ફગાવવામાં આવી છે. આ એવા લોકો છે કે જેમણે પોતાની ફરજનું સમય મર્યાદા પૂરી કરી છે, એટલે કે 58 વર્ષ પછી તેઓ નિવૃત્ત થયા છે. તો 58 વર્ષના લોકોને નોકરી પર રાખવા છે, જ્યારે અહીંયા જે યુવાન છે તેમને નોકરી નથી આપવાની. એક વાત આ છે. બીજી વાત એ પણ નથી સમજાતી કે જે અધિકારી તરીકે નિવૃત્ત થયા છે તેમને સરકાર ઓલરેડી પેન્શન આપે છે, તેમની આજીવિકાનો કોઈ પ્રશ્ન નથી. જ્યારે બેરોજગાર યુવાન છે, શિક્ષિત યુવાન બેરોજગાર અત્યારે ગુજરાતની અંદર છે, તેમને આજીવિકાનો પણ પ્રશ્ન છે, કારણ કે ભણી ગણી અને તે હવે નોકરી મેળવવા માટે તત્પર થયો છે, ત્યારે તેમની રોજગારીનો પણ પ્રશ્ન આવે છે. તો એમને રોજગારી આપવાના બદલે જે અધિકારીઓને ઓલરેડી સરકાર પેન્શન આપી રહી છે તેમને ફરીથી નોકરી ઉપર લેવાનો આ નિર્ણય છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીંયા જે શિક્ષિત યુવાનો છે તેમને નોકરી આપવાના બદલે અવારનવાર અલગ અલગ વિભાગો દ્વારા નિવૃત્ત અધિકારીઓને નોકરી માટે થઈ અને આવેદનપત્રો મગાવવા એ કેટલું વ્યાજબી છે. કારણ એ નથી સમજાતું કે કેમ સરકાર યુવાનોને નોકરી આપવાના બદલે પોતાના જ નિવૃત્ત થયેલા અધિકારીઓને નોકરી આપવા માટે તૈયાર થાય છે. આમાં બે પ્રકારની વસ્તુ છે. એક તો યુવાનો છે, એ યુવાનોમાં આ પ્રકારની એક નારાજગી અથવા તો રોષ પણ જોવા મળી શકે છે કે તેમને નોકરી જોવે છે, તેઓ અથાગ પ્રયાસો કરી રહ્યા છે, એના બદલે નિવૃત્ત અધિકારીઓને સામેથી નોકરી આપવા માટે થઈ અને આ વિભાગો આમંત્રિત કરી રહ્યા છે. જ્યારે બીજા યુવાનો એ વારંવાર ગાંધીનગરની અંદર રેલી કરતા જોવા મળ્યા છે, ગાંધીનગરની અંદર આંદોલન કરતા જોવા મળ્યા છે. આવા યુવાનોને નોકરી આપવાની જરૂર હોય છે, પરંતુ એની બદલે નિવૃત્ત અધિકારીઓને આ નોકરી આપવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત આજે જાહેરાત આપવામાં આવી છે એની અંદર એક શબ્દ ત્યાં લખવામાં આવ્યો છે કે સરકારની મંજૂરી મળ્યાથી આ તમામ લોકો જે નોકરીએ લાગશે એમને ખાસ પગાર ચૂકવવામાં આવશે. કરાર આધારિત આ નોકરી છે, સ્વાભાવિક છે. 11 મહિનાના કરાર માટે થઈ અને આ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. 25 જગ્યાઓ છે કે જેના માટે વિવિધ કેટેગરીમાં નિવૃત્ત થયેલા અધિકારીઓને આવેદન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. પરંતુ આ 25 જગ્યા જો રાજ્યના શિક્ષિત યુવાનો બેરોજગાર જે ફરી રહ્યા છે તેમને આપવામાં આવે તો પણ એ વ્યાજબી છે અને યોગ્ય છે. કારણ એ છે કે એ યુવાને ભણવા ગણવા માટે થઈ અને ખર્ચ કર્યો છે, એના પરિવારે, એના માતા પિતાએ ખર્ચ કર્યો છે, તો એનું વળતર હવે ધીરે ધીરે એને મળવાનું શરૂ થઈ જાય. જે વ્યક્તિઓ ઓલરેડી સરકારનો લાંબા સમયગાળા સુધી પગાર મેળવા છે, નો ડાઉટ એમણે પણ કામગીરી કરીને જ પગાર લીધો છે, નિવૃત્ત થયા છે, એમને પેન્શન મળી રહ્યું છે, તો એના બદલે આ જે ખાસ પગારની વાત છે એ શિક્ષિત બેરોજગારોને મળવી જોઈએ. ભૂતકાળમાં પણ એક વિભાગે આ પ્રકારે જાહેરાત આપી હતી. એબીપી અસ્મિતાએ તમામ માહિતી બદલ. તો રાજ્યના પ્રવાસન કમિશનરે બેરોજગારને અન્યાય કરતો નિર્ણય લીધો છે. એક બાજુ શિક્ષિત યુવાઓ બેરોજગાર બેઠા છે, બીજી બાજુ જે નિવૃત્ત અધિકારીઓ છે એમને પ્રવાસન કમિશનર પગાર ચૂકવશે, એમને નોકરીઓ સામેથી આપવાની ઓફર કરવામાં આવી રહી છે.